જય માતાજી ગાઈસ, કેમ છો? તો મજામાં છો? હું પણ મજામાં છું ગાઈસ. તો હસતા રહેવાનું, મોજ કરતા રહેવાનું. ઠીક છે મિત્રો, હસતો ચહેરો સૌને ગમતો ચહેરો. કહેવાય છે ને કે હસે એનું ઘર વસે. ઠીક છે મિત્રો, તો હસતા રહેવાનું, મોજમાં રહેવાનું. સદાય ટેન્શન હોય તો ટેન્શનને પણ આપણે ચહેરા પર વ્યક્ત નહીં કરવાનું. કોઈને લાગે નહીં કે આની પાસે કેટલું ટેન્શન છે. તો માટે હસતા રહેવું અને મજામાં રહેવું, સરસ રહેવું. અને આપણે પણ મજામાં છે અને આપણે ખેતર આવ્યા છે અને એન્જોય કરવાની લાઈફને અને સરસ રીતે રહેવાનું. અને કંઈક અણગમતું લાગે તો આવી રીતના મારી જેમ ખેતરમાં આંટો મારવા નીકળી જવાનું. ખેતરમાં આંટો મારી એટલે શાંતિ મળે, એકદમ શાંતિ હોય, ઘર કરતાં પણ શાંતિ. તો સરસ આવો નજારો જોવાનું. ઠીક છે, આ ખેતર આવ્યો છું અને મજામાં રહેવાનું. ઠીક છે મિત્રો, મોજ કરો અને મજા કરો. ઠીક છે, સુખ દુઃખ તો આવ્યા કરે, બાકી આપણે મોજમાં રહેવું જોઈએ. તો મિત્રો, મેં પણ ખેતર આવ્યો છું. ઠીક છે, તો આપણે જઈએ હવે આ બાજુ. તુવર પણ બતાવું, આ તુવર છે. ઠીક છે મિત્રો, તો ચાલો મોજમાં રહેવું મિત્રો, મોજ કરવી. તો ગાઈસ, તમને મકાઈ બતાવું કેટલી મોટી થઈ ગઈ છે. તો આ જો મકાઈ આપણી કેટલી સરસ થઈ ગઈ છે ગાઈસ, જુઓ તમે. અને સદાય મોજમાં રહેવું ગાઈસ. ઠીક છે, કેટલી પણ મુસીબતો અને લાઈફમાં કેટલી સમસ્યાઓ આવે પણ ચહેરા પર કોઈને ખબર નહીં પડવી જોઈએ. ઠીક છે મિત્રો, તો ચહેરો આપણો હસતો રહેવો જોઈએ. ઠીક છે, કારણ કે સમસ્યા અને મુશ્કેલીઓ તો જીવન છે, આવવાની જ છે. પણ આપણે ક્યારે હતાશ અને નિરાશ ના થવું જોઈએ મિત્રો, કારણ કે એ પણ જેમ દિવસ આવે અને રાત થાય. ઠીક છે, તો દિવસ થાય એટલે અજવાળું થાય અને પાછી રાત થાય એટલે અંધારું થાય. તો અંધારું પછી પાછું સૂરજ ઉગે છે અને દિવસ થાય છે એટલે અજવાળું થઈ જાય. એમ સમસ્યાઓ પણ આપણા જીવનમાં આવ્યા જ કરે છે મિત્રો. તો એનાથી ડરવાનું નથી અને હંમેશા ચહેરા પર સ્માઇલ રાખીને એનો મુકાબલો કરવાનો. ઠીક છે, બાકી તમે મકાઈ જુઓ તો આ રીતનું જીવન જીવવું જોઈએ મિત્રો. ઠીક છે, તો હસતા રહેવું, સદાય ખુશ રહેવું. ઠીક છે.